જગતના અત્યંત ભાવનું પ્રતિપાદન, મંડપો ઉપાખ્યાનનો આરંભ, રાજા પદ્મ તથા રાણી લીલાનો પરસ્પર અનુરાગ, લીલાએ સરસ્વતીની આરાધના કરીને વરદાન પ્રાપ્ત કરવું અને રણભૂમિમાં પતિના માર્યા જવાથી અત્યંત વ્યાકુળ થઈ જવું. જેમ સમુદ્રમાં જળના સ્પંદનો જળના સ્વભાવથી ચ્યુત થયા વિના લહેરોના રૂપમાં પ્રગટ થાય, તે જ પ્રમાણે ચેતન પરમાત્મામાં દસ્ય જગતની પ્રતીતિઓ થતી રહે. જેમ સ્વપ્ન અને સંકલ્પમાં પ્રતીત થનારા ઘટપટ વગેરે પદાર્થો અનુભવમાં આવવા છતાં વાસ્તવમાં છે નહીં, તે જ પ્રમાણે ચેતન આકાશરૂપી પરબ્રહ્મ પરમાત્મામાં દ્રષ્ટિ ગોચર થનારો આ પૃથ્વી વગેરે જગત ઇન્દ્રિયોના અનુભવમાં આવવા છતાં વાસ્તવમાં છે નહીં. જે મરુભૂમિમાં સૂર્યના કિરણોની અંતર્ગત દેખાનારી જળની નદી એટલે કે મૃગ તૃષ્ણામાં ક્યાંય પણ જળ હોતું સંભવ નથી, તે જ પ્રમાણે વિજ્ઞાન આકાશરૂપ જગત સ્થૂળ રૂપે થવું કદાપી સંભવ નથી. જેમાં સ્થૂળ રૂપ ગ્રહણ થતું નથી, જે સંકલ્પના કલ્પિત નગર જેવું મિથ્યા છે, તે જગતમાં જે દસ્યતા પ્રતીત થાય તે મૃગ તૃષ્ણામાં દ્રષ્ટિગોચર થનારી નદી જેવી ભ્રાંતિરૂપ છે. આ જગતનો જે દર્શની જેવો દસ્ય વૈભવ છે, તેને સાક્ષીભૂત ચૈતન્યમય ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે, બીજી બાજુ સ્વપ્નને મૂકીને સાર અસાની વ્યાખ્યા કરનારી બુદ્ધિરૂપી કાંટા એટલે કે ત્રાજવાથી તોલવામાં આવે, તો તે દસ્ય વૈભવ સ્વપ્નની જેમ અદસ્ય થઈને આકાશની જેમ શૂન્ય રૂપ અથવા ચેતન આકાશમય બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય. અજ્ઞાનીઓની જે સમજ છે તેમાં જગત શબ્દનો બ્રહ્મથી ભિન્ન અર્થ પાસે. વાસ્તવમાં જગત, બ્રહ્મ અને આત્મા આ શબ્દોના અર્થમાં કોઈ ભેદ નથી. તેથી અહીં જગત વગેરે કોઈ પણ દસ્ય ઉત્પન્ન થયું નથી. નામ રૂપ રહિત ચેતન બ્રહ્મ જેમનો તેમ નિર્વિકાર ભાવે બિરાજમાન છે. આ પ્રમાણે માયામય મહાઆકાશમાં સ્થિત આ જગત આવરણ રહિત ચેતન આકાશ રૂપ પરમાત્મામાં છે. આ વિશે મંડપ ઉપાખ્યાન સાંભળવામાં આવે છે. જે કાન માટે આભૂષણ રૂપ છે, તમે ધ્યાનપૂર્વક સાંભળો. પૂર્વકાળમાં આ પૃથ્વી ઉપર પદ્મ નામે પ્રસિદ્ધ એક રાજા થઈ ગયા, જે પોતાના કુળરૂપી સરોવરમાં ખીલેલા કમળ જેવા શોભાયમાન હતા. તેઓ રાજ્ય લક્ષ્મીથી સંપન્ન, અનેક પુત્રો હોવા છતાં વિવેકશીલ હતા. તેઓ મર્યાદા પાલનમાં સમુદ્ર જેવાને દોષરૂપી ઘાસને બાળી નાખવા માટે અગ્નિ છેવાય. જેમ મેરુ પર્વત દેવતાઓનો આશ્રય છે, તેવા તેઓ વિદ્વાનોના સમુદાયને આશ્રય આપતા હતા. જેમ પૂર્ણ ચંદ્રમાના ઉદયથી મહાસાગર આનંદિત થઈ જાય, તે જ પ્રમાણે તેમના સુયશથી સંસારના આનંદમાં વૃદ્ધિ થતી. તેઓ સદગુણ રૂપી અંશો માટે માન સરોવર હતા. યુદ્ધભૂમિમાં શત્રુરૂપી ઝાડીઓને ધ્રુજાવી દેવા માટે પ્રચંડ પવન હતા. મનરૂપી મદમસ્ત હાથીને વશ કરવા માટે સિંહ હતા. સમસ્ત વિદ્યારૂપી વનિતાઓના સ્વામી અને તમામ આશ્ચર્યમય ગુણોની ખાણ હતા. દેવદ્રોહી દૈત્યોના સૈન્ય સમુદ્રને મથી નાખવા શોભાયુક્ત પર્વત એટલે કે મંદલાચલ હતા. ભગવાન વિષ્ણુ તુલ્ય સાહસ અને ઉત્સાહથી સંપન્ન હતા. સૌજન્યરૂપી કુમુદિનીના વિકાસ માટે શીતકિરણોના ચંદ્રમા હતા. દુરાચાર રૂપી વિષ વેલીઓને ભસ્મ કરવા માટે પ્રચંડ અગ્નિ હતા. રાજા પદ્મની પત્નીનું નામ લીલા હતું. તે બહુ સુંદર, સર્વ સૌભાગ્યને સંપન્ન હતી. લીલા પૃથ્વી ઉપર પ્રગટ થયેલી લક્ષ્મી જેવી સુંદર હતી. પતિની સેવા જેટલા પ્રકારે થઈ શકે તે સર્વમાં નિપુણ હોવાથી તેની રમ્યતા વધી ગઈ. દરેકને અનુકૂળ વ્યવહારથી તે બધાયનું પ્રિય પાત્ર બની ગઈ. તે હંમેશા મધુર વચન બોલતી, આનંદમગ્ન થઈને મંદ મંદ ગતિએ ચાલતી. જ્યારે તે હસતી ત્યારે એવું લાગતું જાણે બીજા ચંદ્રમાનો ઉદય થઈ ગયો હોય.
તેના અંગો ગૌરવ વર્ણના હતા. પતિની પ્રાણ વલ્લભા લીલા પતિના ખીન થવાથી ખીન થઈ જતી. તેમની પ્રસન્નતાથી આનંદ મગ્ન થઈ જતી. જ્યારે તેઓ કોઈ ચિંતાથી વ્યાકુળ થઈ જતા ત્યારે તે પણ ચિંતા મગ્ન થઈને ગભરાઈ જતી. આ પ્રમાણે તમામ રીતે તે પતિના પ્રતિબિંબની જેમ તેમનું અનુસરણ કરતી. પરંતુ તેઓ ક્રોધ કરતા ત્યારે માત્ર ભયભીત થતી, ક્રોધ ન કરતી. એ રઘુનંદન, લીલા પોતાના પતિની અનન્ય પ્રિયા એકમાત્ર પત્ની, તેનો પોતાના પતિમાં અનન્ય અનુરાગ હતો. આવી પત્નીના પતિ મહારાજ પદ્મે પૃથ્વીની અપસરા જેવી મનોહર પોતાની તે પ્રિયા સાથે સ્વાભાવિક પ્રેમ રસનું આસ્વાદન કરતા રહી વિહાર કર્યો. આ પ્રમાણે સુખમાં પોસાયેલી રાજાની વિનયશીલ પ્રીતમાં સુંદર ભ્રુકુટી શુભ સંકલ્પોથી સુશોભિત લીલાએ એક દિવસ મનમાં વિચાર કર્યો, આ મારા પ્રાણોથી પણ અધિક પ્રિય પતિદેવ પૃથ્વીપતિ મહારાજ, જેઓ યુવાનીના ઉલ્લાસથી પરિપૂર્ણ અને પરમ તેજસ્વી છે, તેઓ કયા ઉપાયે અજર અમર થઈ જાય. હું જપ તપ યમ નિયમ વગેરે દ્વારા આવો પ્રયત્ન કરું જેથી તે ચંદ્રમા જેવા મનોહર મુખવાળા રાજા અજર અમર થઈ જાય. પ્રથમ હું તપસ્યા જ્ઞાન વિદ્યામાં પારંગત બ્રાહ્મણોને પૂછું કે કયો એવો ઉપાય છે જેથી મનુષ્યનું મૃત્યુ ન થાય. એવો વિચાર કરીને તેણે શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. તેમનું પૂજન કરી નતમસ્તકે વારંવાર પૂછ્યું, એ વિપ્રગણ, મને અને મારા પતિને અમરત્વ કઈ રીતે પ્રાપ્ત થઈ જાય? બ્રાહ્મણ બોલ્યા, દેવી, જપ તપ યમ નિયમોનું પાલન કરવાથી સિદ્ધોની તમામ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, પરંતુ તેમનાથી અમરત્વ કદાપી પ્રાપ્ત ન થાય. બ્રાહ્મણોના મુખે તે આ વાત સાંભળીને પોતાના પ્રિયતમના ભાવિ વિયોગથી ભયભીત થઈ લીલાએ બુદ્ધિથી તરત આ પ્રમાણે વિચાર કર્યો, જો દેવવશ પતિની સામે મારું મૃત્યુ થઈ ગયું ત્યારે તો હું બધાય દુઃખોથી છૂટી પરમાત્મામાં સુખપૂર્વક સ્થિત થઈ જઈશ. પરંતુ દેવયોગે 1000 વર્ષો બાદ પહેલાં મારા પતિ ચાલ્યા ગયા તો હું એવો પ્રયત્ન કરીશ જેથી તેમનો જીવ ઘરની બહાર જઈ શકશે નહીં. પછી હું મારા અંતઃપુરના મંડપમાં, જ્યાં મારા પતિદેવનો જીવ વિચરી રહ્યો, પતિના દૃષ્ટિપથમાં રહીને સદાય સુખપૂર્વક રહીશ. મારા આ સંકલ્પની સિદ્ધિ માટે હું આજથી જપ ઉપવાસ નિયમો દ્વારા જ્ઞાનમયી સરસ્વતી દેવીની ત્યાં સુધી આરાધના કરીશ જ્યાં સુધી તેઓ પૂર્ણ રૂપે સંતુષ્ટ ન થઈ જાય. આવો નિશ્ચય કરી તે શ્રેષ્ઠ સ્ત્રીએ પોતાના પતિને કહ્યા વિના નિયમ પરાયણ થઈ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉગ્ર તપસ્યા શરૂ કરી. 3 રાત વીતી ગયા પછી તે ભોજન કરતી. દેવતા બ્રાહ્મણ ગુરુ જ્ઞાની વિદ્વાનોની પૂજામાં તત્પર રહેતી. તે પોતાને સદાય સ્નાન દાન તપ ધ્યાનમાં પરોવી રાખતી. તમામ શાસ્ત્રીય કર્મોનું ફળ અવશ્ય મળે આવી આસ્તિક બુદ્ધિથી તે સદાચારનું પાલન કરતી. પોતીના દુઃખોનું નિવારણ કરવામાં ધ્યાન આપતી. તે દિવસોમાં તે પ્રથમની જેમ યોગ્ય સમયે યોગ્ય પ્રયત્ન પૂરી લગનથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ક્રમશઃ પતિની સેવા કરી તેને સંતુષ્ટ રાખતી. પરંતુ પોતાની વર્તમાન સ્થિતિની તેણે પતિને ખબર ન પડવા દીધી. આ પ્રમાણે નિયમ પાલનથી સુશોભિત તે ભોલી ભોળી લીલાએ સતત 130 રાત્રિ વ્રતોની પૂર્તિ થઈ જતા તેના દ્વારા પૂજિત સન્માનિત થઈ ગૌરવ વર્ણના ભગવતી વાગીશ્વરી સરસ્વતી સંતુષ્ટ થઈ તેની સામે પ્રગટ થઈ ગયા. શ્રી સરસ્વતીએ કહ્યું કે પુત્રી, તમે જે નિરંતર તપ કર્યું તે તમારી પતિ ભક્તિના કારણે વિશેષ ઉન્નતિપ્રદ થઈ ગયું. તેથી હું તમારા પર બહુ પ્રસન્ન. તમે મારી પાસે કોઈ મનોવાંછિત વરદાન માગો. રાણી બોલી કે દેવી, તમે જન્મ અને જરારૂપી વૃદ્ધાવસ્થારૂપી અગ્નિ જવાળાવતી ઉત્પન્ન દારૂપી દોષનું શમન કરવા માટે ચંદ્રમાની પ્રભા સમાન છો. તમારી જય હો. તમે હૃદયના અપાર અજ્ઞાન અંધકારનું નિવારણ કરવા માટે સૂર્યની પ્રભા જેવા છો.
તમારી જય હો એ અંબા, એ માતા, એ જગદંબિકે. આ રંગ સેવિકાનો તમે સંકટમાંથી ઉદ્ધાર કરો શુભે. હું તમારી પાસે જે 2 વરદાન માગું તે મને આપવાની કૃપા કરો. તે 2માંથી પહેલું વરદાન તો એ, જ્યારે મારા પતિદેવનું શરીર છૂટી જાય ત્યારે તેમનો જીવ મારા અંતપુરની બહાર ન જાય એ મહાદેવી. હું બીજું વરદાન એ માગું, જ્યારે જ્યારે હું તમારી પાસે વરદાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી દર્શન આપવાની પ્રાર્થના કરું ત્યારે તમે મને અવશ્ય દર્શન આપો. લીલાની આ વાત સાંભળીને જગત માતા સરસ્વતીએ કહ્યું, પુત્રી, તમારી આ અભિલાષા પૂરી થાય. આમ કહીને જેમ મહાસાગરમાં લહેર ઉઠી સ્વયં શાંત થઈ જાય તેમ ત્યાંથી તેઓ અદૃશ્ય થઈ ગયા. ત્યાર પછી જેના ઈષ્ટ દેવી સંતુષ્ટ થઈ ગયા તે રાજરાણી લીલા સંગીત સાંભળીને મસ્ત બનેલી હરણીની જેમ આનંદ મગ્ન થઈ ગયા. ત્યારબાદ પક્ષ જેનું પરિઘ ગોલક, મહિના જેના મધ્ય ગોલક, ઋતુ જેનું નાભિ ગોલક, દિવસ જેના દાંત છે, વરસ જેની ઘૂસરી છે, ક્ષણ જેની નાભીનો છેદ છે, આવા ગતિશીલ કાલચક્રના ચાલતા રહેવાથી લીલાના પતિની ચેતના સૂકા પાંદડાના રસની જેમ જોત જોતામાં શરીરમાંથી એકદમ અદૃશ્ય થઈ ગઈ. બન્યું એવું, શત્રુએ આક્રમણ કર્યું, યુદ્ધમાં ઘાયલ થઈ તેમનું શરીર ધરાશયી થઈ ગયું. તેમને અંતપુરમાં લાવવામાં આવ્યા, ત્યાં મૃત્યુ પામ્યું. આ રીતે રાજાનું મૃત્યુ થઈ જતા લીલા અંતપુરના મંડપમાં પાણી વિનાની કમલીની જેમ કરમાઈ ગઈ. તેનું મુખ નિસ્તેજ થઈ ગયું. વિષ જેવા નિશ્વાસથી તેના ઓઠ સુકાઈ ગયા. તે બિચારી બાણથી વીંધાયેલી હરણીની જેમ તરફડતી રહી મૃત્યુ જેવી સ્થિતિમાં પહોંચી. ત્યાર પછી જળાશય સુકાઈ જતા વ્યાકુળ માછલી પર જેમ અષાઢની પ્રથમ વર્ષા દયા કરે તે પ્રમાણે પતિના વિયોગથી અત્યંત દુઃખી થયેલી લીલા ઉપર દયાળુ સરસ્વતીએ આકાશવાણીના રૂપમાં કૃપા કરી. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.